શું થયું મમ્મી? શું થાય? કોઈ નહીં વળે. ના, કંઈક તો થયું જ છે. હું ઘરના ભાગલા તો નહીં થવા દો એટલે નહીં થવા દો. મારા ગોપીને પૂછવું પડશે, મમ્મી તો નહીં જ કે. અરે ગોપી, મમ્મીને શું થયું છે? મને ખબર નહીં, પણ હું તમને કહી દઉં કે કાલથી હું નોકરી જઈશ ને તો મારા છોકરાઓને હું મારી જોડે લઈને જઈશ, કારણ કે મારે છે ને કોઈનું એહસાન નથી જોઈતું. તો એક કામ કરજે, ચાલજે મમ્મી જોડે, મને પણ ખબર પડે શું થયું છે. ચલ બેસ અહીંયા. મમ્મી, હવે કે શું થયું છે? કોઈ નહીં. મમ્મી, ગોપી આવી ગઈ છે કે મને શું થયું? તારી વહુ આખી સોસાયટીમાં કહેતી ફરે છે કે મારી સાસુ મને ગમતી નથી એટલે મારે દૂર રહું છે. ના મમ્મી, ગોપી પર તો મને વિશ્વાસ છે. ગોપી એવું કહેતો નહીં જ કોઈને. ગોપી તું કહેવો, તને શું થયું છે? તમારી મમ્મી છે ને બધાને એવું કહેતા ફરે છે કે મેં મારા છોકરા તો મોટા કર્યા, હવે મારે એના છોકરા નહીં મોટા કરવાના. ના મમ્મી, આવું ક્યારેય ના કે. એટલો તો મને વિશ્વાસ છે મમ્મી ઉપર. મમ્મી, તમને કોણે કીધું આ વાત? પેલા ચંપાબેને. ગોપી, તને કોણે કીધું? મને પણ એ ચંપા માસીએ જ કીધં. તમે બંને એવું સમજ્યા? ચંપા માસીએ તમારા બંનેનો ઝઘડો કરાવવા માટે જ આ કર્યું છે. એમને ખબર છે કે સાસુ વહુને સારું બને છે એટલે તમારા બંને વચ્ચે એમને ઝઘડો કરાયો. હું અત્યારે દુકાનેથી ઘરે આવતો હતો ને તો મેં ચંપા માસીના દીકરાને દીકરાની વહુને અલગ રહેવા જતા જોયા. કેમ અલગ રહેવા જ્યાં? ચંપા માસીનો સ્વભાવ એવો છે ને, બધા જોડે ઝઘડા કરાવે છે એટલે એમની વહુ એમના સ્વભાવના કારણે કંટાળીને અલગ રહેવા માટે જતા રહ્યા. એટલે તો મેં તમને કહ્યું કે કોઈ ત્રીજી વ્યક્તિની વાતોમાં આવીને ક્યારેય ઝઘડો કરવો નહીં. એમનો તો સ્વભાવ જ એ ટાઈપનો હતો. સોરી મમ્મી, મારી ભૂલ થઈ ગઈ. બેટા, ભૂલ તો મારી જ છે. તું તો નાની છું પણ હું તો તારથી મોટી છું ને, તો મારે સમજવું જોઈએ. દરેક ઘરની અંદર ઝઘડા થવાનું 50% મુખ્ય કારણ તો ત્રીજી વ્યક્તિ જ હોય છે. જ્યારે આપણે કોઈ ત્રીજી વ્યક્તિની વાતોમાં આવીએ છીએ ત્યારે ઘરની અંદર ઝઘડા થતા હોય છે. માટે ક્યારેય ત્રીજી વ્યક્તિની વાતોમાં આવવું નહીં. કંઈ પણ નાનો મતભેદ હોય તો એકબીજાને મળીને વાતચીત કરીને સુલઝાવી લેવું, જેથી કરીને ઘરની અંદર ઝઘડા થાય નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ પણ મારી મોટી દીકરી જેવી જ છે. મારી દીકરી આવી જ તે મોડો ઊંધી ઊંઘતી હતી. અરે મમ્મી, ત્યાં ભાભી સુઈ ગયા છે અને તમે બધું ઘરનું કામ કરો છો? તું ચૂપ થઈ જા. આવી મોટી મારી વહુની પંચાયત કરવા માટે એ ઊંઘી છે ને ઊંઘવા દે. અરે મમ્મી, તમે ભૂલી ગયા કે શું? ઘરનું બધું કામ કરવાની તો વહુની ફરજ હોય છે, સાસુની નહીં. તું મને ચરાઈશ નહીં, મને બધી ખબર પડે છે. આજે હું બીજા ઘરની દીકરી લાવી મારા ઘેર કામ કરાવીશ તો મારી દીકરીને બીજા ઘેર જઈને કામ કરવું પડશે. મારી વહુ રાત્રે મોડે સુધી કામ કરે છે તો સવારમાં મોડી ઉઠે તો હું વાંધો છે? સાચું કહો છો મમ્મી, હું ખોટું ભાભી વિશે બધું વિચારું છું. મારે પણ થોડી ભાભીને મદદ કરવી જોઈએ. લાવ હું આ કરી નાખું છું. હા મમ્મી, હું તો અહીંયા બહુ જ ખુશ છું. મોડા સુધી ઊંઘી રહું છું, કોઈ મને ઉઠાડતું નથી અને કોઈ મને હેરાન નહીં કરતું. જો ઘરની નણંદ આવનાર ભાભીને બેન સમાન રાખશે ને તો ક્યારેય નણંદ અને ભાભીમાં ઝઘડા નહીં થાય. જય શ્રી કૃષ્ણ. અરે આવું નિકિતાબેન અંદર. અરે આવો ને માસી, એમાં કઈ પૂછવાનું હોય? કેમ છે નિકિતાબેન? મજામાં? અને આ શું કરો છો? બસ માસી, હું મજામાં છું. આ તો મારા સાસુ એમના પિયરથી મઠ લાયા હતા ને તો એ સાફ કરું છું. તારા લગ્ન કરે કેટલા વર્ષ છે બેટા? એ માસી, મારે લગ્ન કરે તો 15 વર્ષ થયા. તારા લગ્ન કરે 15 વર્ષ થયા તો તું કેવી સરસ રીતે રૂસું. એક મારી વહુ છે, તે 1.5 વર્ષથી લગ્ન કર્યા પણ એને ઘરમાં રત જ નથી આવડતું. માસી, હું 22 વર્ષની હતી ને ત્યારે મારા લગ્ન થઈ ગયા હતા અને લગ્ન પહેલા જયારે હું મારા પિયર રહેતી હતી ને ત્યારે હું 8 વાગે પહેલા કોઈ દિવસ ઉઠતી જ નથી. અને અહીંયા સાસરીમાં આવીને પછી સાસરીમાં તો મારી સાસુ મને 6 વાગે ઉઠાડી દે છે. પછી મેં મારી મમ્મીને ફોન કર્યો અને કીધું કે અહીંયા તો મારી સાસુ મને 6 વાગે ઉઠાડી દે છે. મારી મમ્મી એવું કીધું કે એમાં શું નવાઈ છે? જયારે હું પરણીને મારી સાસરે આવી ને ત્યારે મારી સાસુ ભેંસો ઢોર રાખતા હતા તો સવારે વહેલા 4 વાગે મને ઉઠાડી દેતા હતા. તું તો નસીબદાર છે કે તને સવારે 6 વાગ્યા સુધી તો ઊંઘવા મળે છે. બસ ત્યારથી મેં મારા પિયરમાં કોઈ જ વાત કરી નથી અને મારા લગ્નને 15 વર્ષ થયા અને મારું લગ્ન જીવન
સુખ શાંતિથી ચાલે છે. માસી, પિયરમાં અને સાસરીમાં ઘણો ફરક છે. પિયરમાં બધી જ જવાબદારી મમ્મી ઉપર હોય છે, એટલે પિયર આપણાને મીઠું લાગે છે, અને સાસરીમાં બધી જ જવાબદારી વહુ ઉપર હોય છે, એટલે વહુઓને સાસરી કડવી લાગે છે. મારી સાસુ આ બધી જ જવાબદારી નિભાઈ ચૂક્યા છે. હવે આ બધી જ જવાબદારી નિભાવવાનો વારો મારો છે. જો આ જ વાત બધી જ વહુઓ સમજી જશે ને તો ક્યારેય સાસુ વહુના ઝઘડા નહીં થાય અને એમનું લગ્ન જીવન સુખમય રહેશે. જય શ્રી કૃષ્ણ.